પરિવારના શ્રી કડવીભાઈ સાહેબના વિદાય સમારંભની અંદર ઉપસ્થિત કે આપણા પૂર્વ વિભાગ અગ્રણી મંડળના પ્રમુખશ્રી અને આજના કાર્યક્રમના અધ્યક્ષ માનનીય શ્રી નવીનભાઈ ભોજક સાહેબ, એમને હું આજના તબક્કે આવકારું છું. રાધનપુર એ અમરજોત એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ, રાધનપુર કોર્ટના વરિષ્ઠ વકીલ અને રાધનપુરના સન્માનીય શ્રી મહેશભાઈ મોલાણી સાહેબ, જે આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન છે, એમને હું શાળા પરિવાર વતી એમને હું આવકારું છું. એ પછી આપણા ગઢવીભાઈના નાના ભાઈ અને રાધનપુર કરણી એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ. આમ તો રાધનપુરની બે મોટી સંસ્થાઓ છે અને બીજી સંસ્થાના પ્રમુખ શ્રી માનનીય લીમદાર ગઢવીભાઈ સાહેબ, એમને હું આવકારું છું. આપણા ગઢવીભાઈ એમને પણ એમના પરિવારની અંદર હું આવકારું છું. આપણી સંસ્થાના ઉપપ્રમુખ શ્રી અનુભા સાહેબ, એમને પણ હું આવકારું છું. આપણા મંત્રી શ્રી વિનુભાઈ સાહેબ, સહમંત્રી શ્રી નવીનભાઈ સોની સાહેબ, આપણા મેનેજિંગ ટ્રસ્ટી સુરેશભાઈ ગેલા સાહેબ અને આપણા પરિવારના પ્રહલાદભાઈ સાહેબ, તે રાધનપુર વિનય વિદ્યા મંદિરના પ્રિન્સિપાલ સાહેબ, એમના બંને કારકુનશ્રીઓ, આપણી બાજુમાં પાદરગામ અને સંઘના જૂના કાર્યકર્તા અને રાધનપુર શિશુ મંદિરના ટ્રસ્ટી શ્રી માનનીય ભીમજીભાઈ સાહેબ, એમને પણ હું આવકારું છું. એ સિવાય પણ ઘણા બધા મહેમાનશ્રીઓ આજના વિદાય સમારંભની અંદર ઉપસ્થિત છે, એમને પણ હું આવકારું છું. આપણી આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલશ્રી, સાયન્સ કોલેજના પ્રિન્સિપાલશ્રી, સ્ટાફ મિત્રો, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપણા ગઢવીભાઈ સાહેબ આ સંસ્થાની અંદર 24 વર્ષ સુધી સિનિયર કારકુન તરીકેની સેવા આપી છે. આમ તો કુલ એમણે 31 વર્ષ સુધી સેવાઓ આપી છે. આમ તો ગઢવીભાઈને હું ન ઓળખું, પણ રાધનપુરની અંદર મોટી સંસ્થા ત્યાં હું નોકરી કરતો એટલે એમના નામથી હું પરિચિત હતો, પણ વ્યક્તિગત મારો પરિચય હતો. હું આચાર્યનો ઇન્ટરવ્યૂ આપવા માટે પાલનપુર ગયો એટલે મને ત્યાં આગળ મળ્યા. અડધો કલાક સુધી મને સમજાવતા રહ્યા, આ સંસ્થા આવે છે, આ સંસ્થા હેતુ આવો છે, આખી સંસ્થાનો મૂળભૂત પરિચય છે, બધો જ એમને મને એક પ્રકારનો આપ્યો. એટલે મને પહેલો ખ્યાલ આવી ગયો કે આ સંસ્થામાં આચાર્ય તરીકે કેવી રીતનું કામ મિત્રો કરવાનું છે. શાળામાં આચાર્ય તરીકે હું હાજર થયો. મને પહેલી સલાહ કે આ સંસ્થાનો નિયમ એવો છે કે આચાર્યશ્રીને ગમે એટલું કામ હોય તો પ્રાર્થના હાજરી આપો. આ એની પહેલી છે. બીજું કે કારકુન ક્યારે પ્રાર્થના સભામાં, પણ ગઢવીભાઈ પહેલા પ્રહલાદભાઈ છે, આ બધાનો એક નિયમ કે આખો પરિવાર જ્યારે પ્રાર્થનામાં હોય ત્યારે પ્રાર્થનામાં આપણે પણ હાજરી આપીએ. અને ગઢવીભાઈ જ્યાં સુધી નોકરી કરે ત્યાં સુધી આપણી સાથે પ્રાર્થના સભામાં આવ્યા. કોઈ કાર્યક્રમ હોય તો એમને એમના વિચારો પર રજૂ એમને એક પ્રકારની કરેલા. ગઢવીભાઈની ખાસિયતની વાત કરો કે ડીઓ ઓફિસની સાથે ખૂબ સારા સંબંધ. મિત્રો, આપણો કોઈ પણ શિક્ષક, કોઈ પણ કારકુન, કોઈ પણ પટ્ટાવાળો એવો ન હોય કે જેનું ડીઓ ઓફિસમાંથી કામ બાકી. કોઈની ફાઇલ બનાવવાની હોય
તો 2 મહિના પહેલા તો ફાઇલ એ તૈયાર હતો, આવું એડવાન્સ. એ તો ખરેખર ખૂબ સારી બાબત કહેવાય. પણ ડીઓ ઓફિસ જોડે ખૂબ સારા છે અને એનું પરિણામ એ આવે છે કે સાહેબે એટલા ખૂબ એ સારા સંબંધો બનાવેલા છે કે આજે પણ ડીઓ ઓફિસનું કામ હોય તો પાલનપુર લગભગ નથી જવું. અને ગઢવીભાઈના નામથી આજે પણ એ આપણી સંસ્થાના એ સંબંધો ડીઓ ઓફિસથી ખૂબ સારા છે અને એનું ફળ એ સારા પ્રાપ્ત મિત્રો થાય છે. ગઢવી સાહેબ પ્રાર્થના પૂરી થાય ને એટલે આખી બિલ્ડિંગમાં એક ચક્કર લગાવે. કોઈ પણ જગ્યાએ કચરો હોય એ એમને ગમે નહીં અને તરત ધ્યાન દોરે. આપણા સેવક ભાઈનું પણ ધ્યાન એક પ્રકારનું દોરે એવી એમની એક પ્રકારની ખાસિયત. અને ગઢવીભાઈ સાહેબે લગભગ 24 વર્ષ સુધી સંસ્થામાં કામ મિત્રો કર્યું છે. 24 વર્ષ પહેલાં તો આપણી સંસ્થા ખૂબ નાની હશે, પણ ગઢવીભાઈનું એક લક્ષ્ય શું કરીએ તો સંસ્થા એ મોટી બને એમ કરતા કરતા મંડળને પણ વિશ્વાસમાં લઈ અને 17 વર્ગની એ શાળા સુધી પહોંચવા માટેમાં એ ટીચરનો પણ ફાળો છે, બધાનો ફાળો છે, એ મંડળનો પણ સવિશેષ ફાળો છે. એમ કરતા કરતા એ પહોંચાડવા માટે એ પણ પ્રયત્નશીલ રહ્યા. કોઈ પણ કામ કરવું હોય અને આર્થિક બાબતો હોય તો તરત મને કહે સાહેબ તો પૈસા ચિંતા રાખો, એની વ્યવસ્થા હું કરી રાખીશ. અને હું એનો મિત્રો સાક્ષી છું કે ઘણી બધી બાબતોમાં જ્યાં પૈસાની જરૂર હોય એ ગમે ત્યાંની વ્યવસ્થા એક પ્રકારે કરી આપવા. અને ગઢવીભાઈ સાહેબ એ મંડળની જોડે ખૂબ સારા છે. કોઈ પણ કામ કરવું હોય તો મંડળને વિશ્વાસમાં લઈ અને પછી કામ કરવા માટેનો પ્રયત્ન એક પ્રકારનો કરતા. સાહેબે ખૂબ મોટી સંસ્થા બનાવવામાં એમને પણ ખૂબ જ ફાળો આપ્યો છે. એ મને એક બાબતની ખૂબ સલાહ કે પટેલ સાહેબ બધું બરોબર છે પણ તમે આચાર્ય તરીકે એક કામ કરો. હું એમને કહેતો બોલો તમે વાંચવાનું વધારે રાખો. આચાર્ય તરીકે તમારે આ સંસ્થાની અંદર એ નવું કામ કરવું છે, વિદ્યાર્થીઓને એ પ્રોત્સાહિત કરવા છે, શિક્ષકોને પ્રોત્સાહિત કરવા છે. તો તમારી પાસે સવિશેષ નોલેજ એક પ્રકારનું હોય તો શાળાની દિશા આપવાનું ખૂબ સારું કામ કરશે. પણ મિત્રો હું કમનસીબે આજ દિવસ સુધી એ કામ કરી શક્યો મિત્રો નથી, કારણ કે એટલો બધો એ સમય જ હોતો નથી કે એ કામ હું નથી કરી શકતો. પણ ગઢવી સાહેબને વિશ્વાસ આપું છું એટલું તો નહીં પણ જેટલું વધારે વંચાય આ સંસ્થા માટે જેટલી વધારે કલ્પના થાય એ પ્રકારની કરવા માટેનો હું પ્રયત્નશીલ રહીશ. આમ તો મારાથી ઉંમરમાં ખૂબ મોટા ગઢવીભાઈ કેટલા વિવેકી છે એનું તમને ઉદાહરણ. ગઢવીભાઈ જ્યારે નિવૃત્ત થવાના હતા ત્યારે તમામ મંડળના એક એક સભ્યની સાથે એ પરિવારની સાથે એક સભ્યની સાથે, હું તો ઉંમરમાં નાનો છું, એ તો ઉંમરમાં ખૂબ મોટા હશે, આમ તો મારા વડીલ કહેવાય, છતાં પણ મારા ખેતરે આવ્યા. એ બંને પતિ પત્ની સાથે અને વિવેક કરી અમારું સન્માન પણ એમને એ કર્યો. ખરેખર આ વસ્તુ ખૂબ શીખવા જેવી છે કે માણસ જો આર્થિક રીતે ગઢવીભાઈ ખૂબ સુખી ને સફળ છે. આપણી સંસ્થા છે એવી એમને પણ સંસ્થા છે. આપણી પાસે બીએડ કોલેજ નથી, એમની પાસે બીએડ કોલેજ છે. આપણા કેટલાક મિત્રો એવા છે કે એમની સંસ્થાની અંદર બીએડ કરી અને આપણી સંસ્થામાં નોકરી પણ એક પ્રકારના કરે છે. પણ સત્તાની રૂએ જે વિનય છે એ ખરેખર આપણે ગઢવીભાઈ સાહેબ પાસેથી એક પ્રકારનું શીખવો પડે. એમનું શરીર બહુ તંદુરસ્ત રહે અને હું સમગ્ર શાળા પરિવાર વતી એમને એ વિનંતી કરું છું કે તમે પણ એ શિક્ષણના કામની અંદર જ્યાં જ્યાં સેવા ભાવીનું કામ હોય ત્યાં પ્રયત્નશીલ છે પણ થતા જ રહેશે. મેં હમણાં વચ્ચે વાત કરી મુકુ સાહેબ આપણે તો વિજ્ઞાન મેળો છે તો દાતાની જરૂર છે એટલે તરત તૈયારી બતાવી દીધી. પણ મિત્રો થયું એવું કે ત્યાં સુધી આપણે વિદાય આપેલી ન હતી એટલે મને પણ થોડુંક એવું હતું. પણ આપણે નવીનભાઈ સોની સાહેબ એના દાતા થયા એટલે આપણું કામ એ
એક પ્રકારનું થઈ ગયું. પણ ગમે ત્યાં દાનની આપણે વિનંતી કરો તો ત્યાંથી આપણને એક પ્રકારનું મળી રહે છે. અને આજે એ ઘણા બધા મહેમાનશ્રીઓને ત્યાં આપણે સાંભળવાના છે. એટલે આજે મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.